નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, રક્ષાબંધનના દિવસે જો તમારા પિયરમાંથી આ વસ્તુ સાસરિયામાં લાવશો તો તમારું ઘર બરબાદ થઈ જશે, તેમજ પતિ ગરીબ બની જશે। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હો કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો। મિત્રો, આજે અમે તમને એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવશું કે જે તમને આ રક્ષાબંધન ઉપર ખૂબ જ ઉપયોગી થવાની છે। જો કોઈ દીકરી રક્ષાબંધન ઉપર આ વસ્તુઓ ક્યારે પણ તેના પિયરથી તેના સાસરિયામાં આ વસ્તુ લાવે તો તેના ઘરનો વિનાશ થઈ જશે। પરંતુ તે પહેલા આપણે જાણીએ કે રક્ષાબંધનના નિયમો આ વખતે શું છે। આથી આ વિડિયો પૂરો જોવા વિનંતી। મિત્રો, આ રક્ષાબંધનનો તહેવાર છે એ દર શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે। મિત્રો, શાસ્ત્રોમાં પણ વર્ણન છે કે ભદ્રા કાળમાં ભૂલથી પણ રક્ષાબંધનનો તહેવાર ઉજવવો ન જોઈએ। મિત્રો, ભદ્રાકાળમાં આપણે રાખડી બાંધવી એ બહુ અશુભ માનવામાં આવે છે। મિત્રો, શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે રક્ષાબંધનનો તહેવાર ભદ્રાનો ત્યાગ કરીને જ ઉજવવો જોઈએ। આ સાથે રક્ષાબંધનનો તહેવાર છે એ કયા દિવસે ઉજવવો તે વિશે પણ ઘણી બધી મૂંઝવણો છે। તો મિત્રો, આ વખતે ઘણા લોકોનું માનવું છે એ રક્ષાબંધન 20 ઓગસ્ટ ઉપર ઉજવવું જોઈએ કે પછી 19 ઓગસ્ટે ઉજવવી જોઈએ, કયા દિવસે શુભ રહેશે। તો મિત્રો, આજનો વિડિયો આખો જોવા વિનંતી। આજે અમે તમને જણાવશો કે રક્ષાબંધનનો તહેવાર ક્યારે ઉજવવો જોઈએ, તેમજ મિત્રો આજે અમે તમને બધા કાળનો સમય પણ જણાવશું, કારણ કે મિત્રો આ વખતે રક્ષાબંધન છે એ ભદ્રકાળના પ્રભાવમાં હશે। તો મિત્રો, તમારા માટે રાખડી બાંધવાનો શુભ સમય જાણવો બહુ જરૂરી છે। અને અમે તમને એ પણ જણાવીશું કે રક્ષાબંધન ઉપર ભૂલથી પણ એક વહુએ પોતાના પિયરથી આ વસ્તુ સાસરે ન લાવવી જોઈએ। તો ચાલો મિત્રો, હવે વિડીયોમાં આગળ વધીએ। મિત્રો, રક્ષાબંધનનો તહેવાર છે એ ભાઈ બહેનના પ્રેમના અદ્ભુત બંધનનો તહેવાર છે। આ દિવસે બહેન ભાઈના હાથના કાંડા ઉપર રાખડી બાંધે છે અને ભાઈના લાંબા આયુષ્ય અને આરોગ્ય માટે પ્રાર્થના કરે છે, અને ભાઈ પણ હંમેશા તેની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે। તો મિત્રો, હવે અમે તમને જણાવી દઈએ કે ભદ્રકાળમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવો એ શાસ્ત્રોમાં બહુ અશુભ માનવામાં આવે છે। એટલા માટે મિત્રો, તમારે ભૂલથી પણ ભદ્રાના સમયગાળામાં તમારા ભાઈને રાખડી ન બાંધવી જોઈએ। તેની પાછળ એક પૌરાણિક કથા છે। એવું કહેવાય છે કે લંકાના રાજા રાવણને ભદ્રા કાળમાં તેની બહેને રાખડી બાંધી હતી અને 1 વર્ષમાં જ તેનો નાશ થઈ ગયો હતો। મિત્રો, આ સિવાય ભદ્રા છે એ શનિદેવની બહેન છે। તેને ભગવાન બ્રહ્માએ શ્રાપ આપ્યો છે। તે ભદ્રાના સમયમાં જે કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય થશે એનું પરિણામ હંમેશા અશુભ જ આવશે। આટલા માટે તમારે ભૂલથી પણ ભદ્રા દરમિયાન રક્ષાબંધનનો તહેવાર ન ઉજવવો જોઈએ। તેમજ રક્ષાબંધનની શરૂઆત પાછળ વિવિધ કથાઓ પ્રચલિત છે। એમાં એક કથા એવી પણ છે કે દ્રૌપદીએ યુદ્ધ દરમિયાન ઘાયલ થતા ભગવાન કૃષ્ણના અંગૂઠા ઉપર તેની સાડીનો છેડો બાંધ્યો હતો, ત્યારે ભગવાન કૃષ્ણએ જરૂર પડે મદદ કરવાનું વચન આપ્યું હતું। ભગવાન શ્રી હરિ વિષ્ણુને રાજા બલિના બંધનમાંથી મુક્ત કરવા માટે દેવી લક્ષ્મીજીએ રાજા બલિને રાખડી બાંધી હતી। રાજા બલિએ રક્ષણ કરવાનું વચન આપ્યું અને ભગવાન વિષ્ણુને મુક્ત કરવામાં આવ્યા। આ રીતે રક્ષાબંધનનો તહેવાર છે એ દેવી લક્ષ્મી સાથે જોડાયેલો છે। મિત્રો, રક્ષાબંધનના દિવસે બહેનો તેમના ભાઈના હાથ ઉપર રાખડી બાંધે છે અને તેના લાંબા આયુષ્યની કામના કરે છે। આ દિવસે વહેલા ઉઠી સ્નાન કરીને શક્ય હોય તો નવા વસ્ત્રો પહેરવા જોઈએ, પરંતુ મિત્રો શુભ પ્રસંગ હોય ત્યારે કાળા વસ્ત્રો ન પહેરવા જોઈએ। વસ્ત્રો પહેર્યા પછી એક સાથે ભગવાનની પૂજા કરવી જોઈએ। તેમજ પૂજા કર્યા પહેલા તમારે પૂજાની થાળી તૈયાર કરવી જોઈએ અને તેમાં રોલી, ચંદન, મીઠાઈ અને શુદ્ધ ઘીનો દીવો તૈયાર કરી રાખવો જોઈએ। મિત્રો, તમે ઈચ્છો તો માટી તેમજ લોટ અથવા પિત્તળનો દીવો પણ વાપરી શકો છો કે જેનાથી તમે તમારા ભાઈને આરતી કરશો। હવે પહેલા આ પૂજાની થાળી ભગવાનને અર્પણ કરો અને પછી ભગવાનના કાંડા ઉપર પહેલી રાખડી બાંધતા પહેલા મંદિરમાં રાખડી જરૂર ચડાવજો।
આ પછી તમારે તમારા ભાઈને પૂર્વ અથવા તો ઉત્તર તરફ મુખ રાખીને બેસાડવો જોઈએ અને તમારી બહેનનું મુખ પશ્ચિમ બાજુ હોવું જોઈએ. મિત્રો, રક્ષાબંધન ઉપર સૌપ્રથમ ઘરના મંદિરમાં પૂજા કર્યા પછી ભગવાન ગણેશને રાખડી બાંધવી જોઈએ અને પછી જ ભાઈના કાંડા માટે થાળી શણગારીને પછી ભાઈને તિલક કરવું અને તેના ઉપર રોલી ચંદન અને અક્ષત લગાવો. પછી તેને ઉપર થોડાક ફૂલ પધરાવવા. જો ફૂલ ન હોય તો ચોખા છાંટવા અને ભાઈની આરતી કરવી. પછી તમારા ભાઈના જમણા હાથ ઉપર રાખડી બાંધવી. પછી ભાઈનું મોઢું મીઠું કરવું તેમજ તેની સાથે તમારા ભાઈ માટે શુભકામના કરો. ભાઈને રાખડી બાંધ્યા પછી ભાઈઓએ પણ બહેનને રક્ષાનું વચન આપવું જોઈએ કે બહેન, હું તારી હંમેશા રક્ષા કરીશ, હું તારી દરેક ઈચ્છા પૂરી કરીશ તેમજ સુખ દુઃખમાં તારો સાથ આપીશ. જો કોઈ નહીં હોય તો હું તારી કમીઓ પૂરી કરીશ. તેની સાથે જ મિત્રો તમે તમારી બહેનને ભેટ પણ આપજો. મિત્રો, હવે આપણે જાણીએ કે આ વર્ષે 2024માં રક્ષાબંધનનો તહેવાર ક્યારે ઉજવવો જોઈએ. મિત્રો, પૂર્ણિમા તિથિ 19 ઓગસ્ટના દિવસે સવારે એટલે કે કાલે સવારે 3:04 શરૂ થઈ રહી છે અને પૂર્ણિમા તિથિ 19 ઓગસ્ટની રાતે 11:55 સમાપ્ત થઈ રહી છે. આવી સ્થિતિમાં મિત્રો, ઉદ્યાતિથિના આધારે રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટ એટલે કે મિત્રો સોમવારે ઉજવવામાં આવશે. આમાં કોઈ મૂંઝવણ નથી. મિત્રો, હવે આપણે જાણીએ કે રક્ષાબંધન 2024 ભદ્રાનો સમય કયો છે. તો મિત્રો, આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રાનો પડછાયો રહેશે અને રક્ષાબંધનના દિવસે ભદ્રાનો પ્રારંભ સમય છે સવારે 5:53 છે અને પછી તે બપોરે 1:32 સુધી રહેવાનો છે. આ ભદ્રાનો વાસ છે પાતાળ લોકમાં છે. જો કે ઘણા વિદ્વાનોનું માનવું છે કે જો ભદ્રાનો વાસ પાતાળ લોકમાં અથવા તો સ્વર્ગમાં હોય તો તે પૃથ્વી પરના લોકો માટે શુભ નથી. પરંતુ મિત્રો, દરેકે શુભ કાર્યોમાં આપણે ભદ્રાને અવગણવી ન જોઈએ. આપણે હિન્દુ છીએ તેથી આપણે દરેક નિયમને અનુસરવા જોઈએ. અને મિત્રો, રક્ષાબંધનની સાંજે પંચક પણ પડે છે. પંચક સાંજે 7 વાગ્યાથી શરૂ થશે અને બીજા દિવસે સવારે 5:53 સુધી ચાલશે. હવે મિત્રો, સૌથી મહત્વની વાત જાણીએ કે રક્ષાબંધનનો શુભ સમય છે 19 ઓગસ્ટના દિવસે એટલે કે કાલે રક્ષાબંધનનો શુભ સમય છે બપોરે 1:30 થી લઈને રાત્રે 9:08 સુધીનો છે. આથી બહેને ભાઈઓને રાખડી બાંધવાનો સમય છે 7 કલાક અને 38 મિનિટનો મળશે. સાથે એ વસ્તુ યાદ રાખવી કે જો ભદ્રા કાળમાં રાખડી બાંધશો તો પરિવારનો વિનાશ થઈ જશે. આથી આ બધા કાળમાં ક્યારે તમારા ભાઈને રાખડી ન બાંધો. સમગ્ર પરિવાર ગરીબ બની શકે છે. આ સમય મિત્રો, લંકાના રાજા રાવણને રાખડી બાંધવામાં આવી હતી તેથી તેના સમગ્ર કુળનો નાશ થયો હતો. એટલે સમય પ્રમાણે રક્ષાબંધનનો તહેવાર ઉજવવો એ બહુ શુભ માનવામાં આવે છે. આથી આ સમય તમારા ભાઈ અને તમારા પરિવાર માટે શુભ રહેવાનો છે. તેમજ ઘણા લોકોમાં એવી પરંપરા હોય છે કે તે લોકો સૂર્યાસ્ત પછી રક્ષાબંધનનો તહેવાર ઉજવતા નથી. પરંતુ મિત્રો, રક્ષાબંધન એટલે કે રાખડી બાંધવાનો શુભ સમય છે 19 ઓગસ્ટના રોજ રાત્રે 9:08 સુધીનો છે. તેથી તમે મિત્રો સૂર્યાસ્તના સમયે પણ રાખડી બાંધી શકો છો કારણ કે આ સમય શુભ મુહૂર્ત આવી રહ્યું છે અને આપણને આ સમયની ખૂબ જ જરૂર છે. શુભ મુહૂર્ત છે એ રાત્રે આવે કે દિવસે આવે, શુભ મુહૂર્ત છે એ શુભ જ રહે છે. શુભ મુહૂર્ત પર રાખડી બાંધવાથી ભાઈને બહુ બધા શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને તેનું ક્યારેય અમંગળ નથી થતું. આવી બહેનનો ભાઈ છે એ જ્યાં જાય ત્યાં તેની પ્રગતિ મળી શકે છે. રાહુ દોષ, પિતૃદોષ, નજરદોષ, મંગળદોષ તેમજ અનેક દોષ તેનાથી દૂર રહેશે. તેમજ ભાઈને રક્ષાબંધન ઉપર કાળી રાખડી બાંધવી ન જોઈએ, તેને બહુ અશુભ માનવામાં આવે છે. ભાઈના કાંડા ઉપર હંમેશા લાલ રંગની રાખડી બાંધવી બહુ શુભ અને મંગળકારી માનવામાં આવે છે. તેમજ મિત્રો, રક્ષાબંધનના પવિત્ર અવસર ઉપર પોતાની બહેનને ભેટમાં ક્યારેય ચાકુ અથવા તો છરી ન આપવી જોઈએ. આનાથી નકારાત્મક ઉર્જા આવે છે. આવી પરિસ્થિતિમાં બહેનને સફેદ કપડું પણ ગિફ્ટ ન કરવું જોઈએ.
તેમજ ચપ્પલ કે બૂટ ન આપવા જોઈએ. દક્ષિણામાં એક સુંદર ભેટ આપવી જોઈએ. આમ કરવાથી પરમશાંતિ અને સુખની પ્રાપ્તિ થાય છે. મિત્રો, ધાર્મિક શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે બહેને રાખડી બાંધવા માટે પોતે ભાઈના ઘરે જવું જોઈએ. શાસ્ત્રો અનુસાર તેમજ વેદ પુરાણ અનુસાર એવું માનવામાં આવે છે કે જે બહેને રક્ષાબંધન ઉપર જાતે જતી નથી અને ભાઈ બહેનના ઘરે આવે છે તો બહેનને દોષ લાગી શકે છે. આથી જ એવી પરંપરા છે કે રક્ષાબંધનના દિવસે બહેને પોતે જ ભાઈના ઘરે જવું જોઈએ. ભાઈ ભલે ગમે ત્યાં હોય પણ બહેનને તેને રાખડી બાંધવા માટે જવું જોઈએ. જો તમારો ભાઈ પોતાની પાસે નથી અથવા તો તે વિદેશમાં રહેતો હોય અથવા કોઈ કારણસર તમે તેની પાસે જઈ શકતા ન હો તો તમે એના નામે રાખડી, રક્ષાબંધનની થાળી, મીઠાઈ, અક્ષત, રોલી તેમજ ચંદનનું તિલક કરીને ભગવાન ગણેશને પોતાનો ભાઈ સમજીને તેના કાંડા ઉપર રાખડી બાંધવી જોઈએ. તે રાખડી છે એ જાતે જ તમારા ભાઈના કાંડા સુધી પહોંચી જશે. પછી ભલે તમે કૃષ્ણ ભગવાનને બાંધો કે નારાયણને બાંધો કે હનુમાન દાદાને બાંધો, એ રાખડી છે એ પોતે જ તમારા ભાઈના કાંડા સુધી પહોંચી જશે. અને આવી રાખડી, મનમાં બાંધેલી રાખડી સાચી ભક્તિથી બાંધેલી રાખડી છે. એ પોતે ભગવાન સમાન બની જતી હોય છે. તો મિત્રો, હવે આપણે જાણીએ કે રક્ષાબંધનમાં ભોજન માટે શું તૈયાર કરવું જોઈએ. મિત્રો, રક્ષાબંધન દરમિયાન લસણ અને ડુંગળી વગર ભોજન રંધાવવું જોઈએ, કારણ કે આ સમયે દેવી શક્તિઓ સ્વયં પૃથ્વી ઉપર આવે છે. તે પોતે પોતાના ભક્તોના હાથે રાખડી બાંધવા માટે પૃથ્વી ઉપર આવે છે અને ભક્તો તેમને પ્રસાદ ચડાવે છે. તો આવી સ્થિતિ માટે દિવસે ભગવાન ભાઈની પાસે રહે છે. આથી ભાઈની અંદર ભગવાનનો વાસ હોય છે. આથી આ દિવસે લસણ, ડુંગળી તેમજ તામસિક ખોરાક ખાવા ન જોઈએ. આટલા માટે આ દિવસે લસણ, ડુંગળી, માંસ, મદિરા એવી બધી વસ્તુ ખાવી જોઈએ નહીં. તો રક્ષાબંધન છે એનું અશુભ ફળ મળશે. તે મુજબ બહેનનું વ્રત પણ તૂટી જશે. પણ રક્ષાબંધનના દિવસે મીઠો હલવો કે મીઠી વસ્તુ જરૂર બનાવવી જોઈએ, કારણ કે આ દિવસે ભગવાન છે એ ભાઈમાં વાસ કરે છે અને બહેનને અનેક આશીર્વાદ મળે છે. તો કંઈક મીઠી વસ્તુ અવશ્ય બનાવવી જોઈએ. તે મુજબ મિત્રો, રક્ષાબંધન ઉપર આ એક ઉપાય એવો છે કે જો બહેન કરે તો દુનિયાની કોઈ શક્તિ તેને અમીર બનવાથી રોકી શકે નહીં. આ ઉપાય આપણા ઘરે જાતે જ કરવામાં આવે છે. તેમજ ભાઈને ઉચ્ચ હોદ્દો મળે, તેમજ સરકારી નોકરી મળે, તેમજ તેનો ધંધો ધીમો ચાલતો હોય તો એમાં પ્રગતિ થાય, તેમજ ભાઈને ક્યારે કોઈની નજર ન લાગે. આ ઉપાય કરવાથી ભાઈ બહેન વચ્ચે પ્રેમ વધે છે. તો મિત્રો, તમારે આ ઉપાય કરવા માટે શું કરવાનું છે? તો સૌ પ્રથમ ભાઈને રાખડી બાંધ્યા પછી તમારા હાથમાં થોડા પૈસા લઈને મુઠ્ઠી વાળી લેવાની છે અને તેને ભાઈના માથા ઉપરથી 7 વાર ઉતારી લેવાની છે. હાથમાં રહેલા પૈસાથી રાખડી ખરીદો અને એ રાખડીને પીપળાના થડ ઉપર અથવા તો કોઈ પણ ધાર્મિક વૃક્ષ ઉપર બાંધી દો. તેમજ તે ઝાડ ઉપરથી લગાવો અને મીઠાઈ અર્પણ કરો અને રાખડી બાંધી દો. આ વસ્તુ તમારા ભાઈનું રક્ષણ કરશે તેમજ તેની પ્રગતિ થશે. આમ કરવાથી બહેન અને ભાઈ બંને માટે ફાયદાકારક રહેશે. તેમજ ખરાબ નજર નહીં લાગી શકે. તેમજ રાહુ, કેતુ દોષ, મંગળ દોષ તેમજ કાલ સર્પદોષ એનાથી દૂર રહેશે. જો રક્ષાબંધન ઉપર આ ઉપાય કરવામાં આવે તો ભાઈને ધનવાન બનતા કોઈ રોકી શકશે નહીં. હવે જો કોઈ ભૂલથી ભદ્રાકાળમાં ભાઈને રાખડી બાંધે છે તો તે ભદ્રાના પ્રકોપથી પોતાને કેવી રીતે બચાવી શકાય? ભાઈને તકલીફ ન પડે એ માટે કયા પગલાં લઈ શકાય? તો મિત્રો, એવું માનવામાં આવે છે કે જો આપણે ભદ્રાનું સન્માન કરીએ, વિધિ પ્રમાણે તેની પૂજા કરીએ અને તેના 12 નામનું જપ કરીએ તો તમે ભદ્રાના પ્રકોપથી સુરક્ષિત રહી શકો છો. દેવી લક્ષ્મી તેમજ અન્ય દેવી દેવતાઓની પણ પૂજા કરો અને તમારા ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરો. પરંતુ તમારા ભાઈઓની સમૃદ્ધિ માટે તમારે ભદ્રકાળનું વિશેષ ધ્યાન રાખવું પડશે. દરેક સમસ્યાનું સમાધાન છે એ શાસ્ત્રોમાં લખેલું છે. તો હવે આપણે વાત કરીએ કે આપણે ભૂલથી પણ આપણા માતા પિતાના ઘરેથી કઈ વસ્તુઓ ન લાવવી જોઈએ. મિત્રો, શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે કે જે પત્નીએ ક્યારે પણ પોતાના પિયરમાંથી પોતાના સાસરિયામાં આ વસ્તુ ન લાવવી જોઈએ.
નકર તે તેના પતિના વિનાશનું કારણ બની શકે છે. જો બની શકે તો પતિ છે એ કંગાળ પણ બની શકે છે. દરેક માતાપિતાનું તેમને દીકરીઓ માટે સપનું હોય છે કે તેને સારું સાસરિયું અને સારો એવો પતિ મળે, તેમજ તેની દીકરીના સાસરિયાના ઘરમાં માન સન્માન મળે અને તે આખી જિંદગી ખુશ રહે. પરંતુ મિત્રો, ઘણી વખત માતાપિતા કેટલીક એવી ભૂલો કરે છે કે જેના કારણે દીકરી અને તેના પતિને જીવનભર ભોગવવું પડે છે. દીકરીને આપવામાં આવેલી કેટલીક વસ્તુઓના કારણે તેના જીવનમાં સુખની જગ્યાએ ગરીબી આવવા લાગે છે. તો આવો જાણીએ કે કઈ વસ્તુઓ આપણે દીકરીને ભૂલથી પણ ન આપવી જોઈએ. તમારી દીકરીને ક્યારે મરચું ન આપો, તેનાથી તેના દાંપત્ય જીવનમાં કડવાશ ફેલાઈ શકે છે. એવું માનવામાં આવે છે કે દીકરીઓને મરચું આપવાથી તેના અને તેના પતિ વચ્ચેના સંબંધોમાં સંઘર્ષ થાય છે. તમે તમારી દીકરીને ફળ અથવા તો સૂકો મેવો આપી શકો છો, તે શુભ માનવામાં આવે છે. લોકો દીકરીને ઘર માટે ચૂલો આપે છે, આવું ક્યારેય ન કરવું જોઈએ. ચૂલો આપવાથી એવું માનવામાં આવે છે કે તે પોતાનો ચૂલો તેમના પરિવારથી અલગ કરશે. ચૂલાને બદલે તમે ઘરની અન્ય વસ્તુ આપી શકો છો. તમારી પુત્રીને કોઈ પણ ધારદાર વસ્તુ ન આપો. આનો અર્થ એ થશે કે તમે તેના સંબંધોમાં જોડાવાથી રોકી રહ્યા છો. તો તમે તમારી પુત્રીને મીઠી વસ્તુ આપી શકો છો. આ સિવાય દીકરીને ભૂલથી પણ અથાણું આપવાથી તેના સંબંધોમાં ખટાશ આવે છે, જ્યારે તમે અન્ય બીજા ખાવાના પદાર્થો આપી શકો છો. મિત્રો, જો કોઈને લાગતું હોય કે તમારા માતા પિતાના ઘરમાંથી તમે જે સન્માનના હકદાર છો એ તમને મળતું નથી અને હવે તે જ સન્માન મેળવવા ઈચ્છો છો, જો કોઈ પત્નીને લાગે છે કે તેના પતિને તેના પરિવારના સભ્યો દ્વારા સન્માન આપવામાં આવતું નથી, તો તમે આ ખૂબ જ સરળ ઉપાય કરી શકો છો. થોડા દિવસોમાં તમે એની અસર જોશો. તમારા પતિને તમારા માતા પિતાના ઘરમાં યોગ્ય સન્માન મળશે. દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે સમાજમાં દરેક વ્યક્તિ તેને માન સન્માન આપે. મિત્રો, જ્યોતિષશાસ્ત્રમાં એવા કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે કે જેનાથી વ્યક્તિ માન સન્માન, પૈસા અને નોકરી વગેરે જેવી બધી જ સમસ્યાઓથી મુક્તિ મેળવી શકે છે. તેમજ મિત્રો, ઘણા લોકો તમારો આદર કરવા લાગે છે. તો ચાલો મિત્રો, આપણે જાણીએ આવા જ કેટલાક ઉપાયો વિશે. જો તમારે તમારા સાસરિયામાં તેમજ સમાજમાં જો તમારે માન સન્માન મેળવવું હોય તો તમારે રાત્રે સૂતા પહેલા તાંબાના વાસણમાં પાણી ભરી રાખવું અને એ વાસણમાં સોના ચાંદીના સિક્કા કે ઘરેણાં મૂકીને સવારે ઉઠીને પહેલા તમારા મોં ધોયા વિના તે પાણી પીવું. આમ કરવાથી વ્યક્તિને યોગ્ય સન્માન મળવા લાગે છે. તેની સાથે જ આ ઉપાયથી તમારા જીવનના તમામ તણાવ છે એ દૂર થઈ જાય છે. રાત્રે સૂતી વખતે પલંગની નીચે એક વાસણમાં થોડુંક પાણી રાખવું અને સવારે તે પાણી ઘરની બહાર ફેંકી દો. આમ કરવાથી જો કોઈ વિવાદ થાય છે અથવા તો કોઈ તમારી ઉપર આરોપ મૂકે છે તો તે પણ સાબિત થતું નથી. આ ઉપાયને અનુસરવાથી તમને દરેક પ્રકારના વિવાદોથી રક્ષણ મળશે. આ ઉપાય છે તમારા ઘરમાં જે પણ નકારાત્મક ઉર્જા હશે એ ઘરની બહાર નીકળી જશે. જો તમે આ ઉપાય રોજ કરશો તો થોડાક જ દિવસોમાં તમને તેની અસર જોવા મળશે. તેમજ સમાજમાં માન સન્માન મળવા લાગશે. જો તમને નોકરી ન મળી રહી હોય તો તમે પણ નોકરી મેળવી શકશો. તો મિત્રો, રક્ષાબંધનના આ નિયમોનું જો તમે પાલન કરશો તો તમારા ભાઈના જીવનમાં તેમજ તમારા પરિવારના સભ્યોના જીવનમાં ક્યારે કોઈ મુશ્કેલી નહીં આવી શકે. તેમજ તમારા પરિવારના સભ્યો છે એ પ્રગતિના પંથે ચાલવા લાગશે. તેમજ ઘણા એવા વાસ્તુશાસ્ત્રના નિયમો અમે આ વિડીયોમાં જણાવેલા છે. જો એ નિયમોનું તમે સમયસર પાલન કરશો અને વિધિસર પાલન કરશો તો તમે હંમેશા સુખી જીવન જીવી શકશો. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો, ધન્યવાદ.